મને કે લોઢી બહુ ઓલી હોય ને તો પતાસા બની જાય હો, સમજી. એટલે લોઢી હાવ પેલી થઈ જાય, સેજ અમસી પેલી રહી ને, અને ઓલો જે ભૂક્કો કર્યો ને કેસરનો બટા, એની અંદર મિશ્રીને હલાવી દેવાની, અને પછી તમે ડબ્બીમાં કાઢી લ્યો અને રોજ હલાવવાની. જ્યારે તમે ધરાવશો ને ત્યારે કેસરવાળી મિશ્રી થઈ જશે. મને એ બધા લેવડાવતા ને જ્યારે ઠાકોર, તો મને એમ થાય સારું દૂધ નાખે તો એ પેલું થઈ જાય, જલ નાખે તોય આ કરતા કેવી રીતે હશે. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. પછી મેં કીધું સારું હવે જાઓ. મને કે ના. મેં કીધું કેમ? મને કે તને ખમણ બહુ ભાવે, ઠાકોરજીને ધર્યા હતા બપોરે, તને ફોન કર્યો ને એટલે તારા દાદાએ રાખ્યા ચા. વાટી દાળના ખમણ ને ચટણી ઠાકોરજીને ધરાવી હતી, એ નણંદ આવ્યા હતા. એટલે ખરેખર આટલી ઉંમરવાળા પાછા મને કે મેં મિક્સરમાં ન કરું ઈલા. મેં કીધું કાં? એ કે ઈલા વાટીને કરીએ ને, અમે એ જ જોયું. તો એની પાસે એવો ખોલ આટલો, અને આમ કરીને ઓલા પથરાથી ને વાટે, અને એણે વાટી દાળના અંદર કોથમીર મરચાં ને આદુ ને તલ ને જીરું ને, અને જે ખમણ બનાવ્યા હતા. એટલે નણંદ કે ભાભી આટલા છે ને આપણે બપોર ખાધા છે, એ લાંદ્યો ને છોકરા માટે લઈ જાય. એ કે ના એ બોતડી છે. મેં કીધું અરે કાં? એ કે પેલું સૂતર દીધું છે ને, પાછું એ કાઇનેટિકમાં એના ઓલામાં બે ભેગું મૂકશે, ખમણ અને આ સૂતર, એટલે સૂતર છોવાઈ જાય કે નહીં બેન? એ કે વાત તો સાચી છે. હવે મને બહુ ભાવ્યા. મેં કીધું એ આગળ મૂકીશ, બસ આગળ લટકાવી દઈશ. મને કે હા, ત્યારે પ્લાસ્ટિકનું બહુ ચલણ નહોતું, આટલા પ્લાસ્ટિકના ડબ્બા અને આટલી પ્લાસ્ટિકની થેલીઓ. મને કે પિત્તળનો ડબ્બો આપું છું, આવતા જાતા લેતી આવજો. મેં કીધું સારું. છોકરાઓ રાજી થઈ ગયા. તમે નહોતા, તમે રાજકોટ ગયા હતા. મમ્મી આવા ખમણ બનાવ ને. મનમાં કીધું બાએ તો એટલી મહેનત, બાએ મહેનત ઠાકોરજીને ભાવે, પોચા થાય, ઓરિજિનલ થાય, એટલે ઠાકોરજી માટે બનાવ્યા હતા. ઠાકોરજી આરોગ્ય. અને પછી મને ફઈબા કે બે દી આવી છું, પણ ભાભી તો આમ જાણે એવું કરે છે ને. પેલા પ્રેમે આવો હતો. અને પછી રાતના છોકરાઓને ભણાવ્યા, અને ત્યાં ટીવી નહોતા. એટલે મેં ફોન કર્યો, મેં ફઈબા આવ્યા સત્સંગ કરો. મનમાં એમ થતું હતું કે ના પાડે થારું, એવી ઊંઘ આવે છે. કારણ કે સવારે 4:30 ઉઠવાનું, 7:30 ઓફિસ જવાનું, કામ હાથે, કપડાં વાસણ કચરા પોતું રસોઈ, છોકરાઓને ડબ્બા ભરવાનું, મૂકવા જવાનું, તેડવા જવાના. એટલે મને કે હા બટા. 9 વાગે છોકરાઓને હોવડાવ્યા, પાછી સ્કૂટર લઈને ગઈ. અને એમણે સિદ્ધાંત રહસ્ય, જે ગોવિંદ ઘાટ ઉપર વલ્લભે દમલાજીને શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે, એનું પ્રાગટ્ય, એની લીલા, એની ભાવના, અને એક વાક્ય ઉપર તો ફઈબાએ લગભગ અડધો કલાક. વલ્લભે પૂછ્યું, દમલા તું ને કછું સુન્યો? આપણા અત્યારે અમે બધા હોય તો શું કહીએ? હા હા મેં બધું સાંભળી લીધું. આ તો દમલાજી હતા, જે રાજ સોન્યો સહી પર સમજો નાહી. જો એણે સમજો કહી દીધું હોત તો આ પુષ્ટિ માર્ગ ન હોત. અને જે વલ્લભે એને એ આખું સિદ્ધાંત રહસ્ય બ્રહ્મ સંબંધ કરણા સર્વદેહ જીવયો, તો
ભગવદીઓનો સંગ કરશો પણ વંચકોનો નહીં હો મારા વાલા. તમને જે ગ્રંથમાંથી જાણવા નહીં મળે, જે પુસ્તકોમાંથી જાણવા નહીં મળે, એ ભગવદીઓ પાસેથી જાણવા મળશે. એટલે જ વલ્લભે કીધું છે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. આજે જ એક જણે મેસેજ કર્યો, શ્રાવણ મહિનો એટલે પુષ્ટિ માર્ગના પ્રાગટ્યનો દિવસ, યમનાષ્ટકના પ્રાગટ્યનો દિવસ, મધુરાષ્ટકના પ્રાગટ્યનો દિવસ, બ્રહ્મ સંબંધના પ્રાગટ્યનો દિવસ, ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટના પ્રાગટ્યનો દિવસ, પ્રભુની રક્ષા માટે રક્ષાનો દિવસ, પવિત્રા ધારણ કરાવવાનો દિવસ, પવિત્રા બારસે ગુરુને પવિત્રા ધારણ કરાવવાનો દિવસ, ઠાકોરજીના પ્રાગટ્યનો દિવસ, નંદ ઉત્સવનો મહોત્સવનો દિવસ. આખું સરસ લિસ્ટ, મને તો એટલું બધું યાદ નથી, પણ શ્રાવણ મહિનો એટલે આ શ્રાવણીના સરવરાને મારે વાલે કીધી મેર, આણા મોકલને મોરાર, આણા આણા સુરે કરો છો બેની, આણા જેવડા થાવ, આણા મોકલને મોરાર. આ ધોળ સૌરાષ્ટ્રનું છે અને ભાવના બહુ સુંદર છે. નાનપણમાં સાંભળ્યું હોય થોડુંક જે યાદ છે, શબ્દો બીજા આવે કે ભૂલ થાય આ જીભ, આ લલુડી લુલી, પણ જે સાચો ભાવ સમજાવાય તો એ વલ્લભની કૃપા રસના. હવે બધા નાણાંની તૈયારી કરે એટલે ગામમાંથી દીકરીઓને પરણાવી હોય ને, પહેલાંના જમાનામાં પેટે ચાંદલા કરીને પરણાવી દેતા. 5 વર્ષના હોય તોય પરણાવી દેતા, વર્ષના હોય તોય પરણાવે, અને 12 વર્ષના હોય તોય પરણાવે. પછી દીકરીને સાસરે ન મોકલે, કારણ કે એવડી દીકરીને મોકલાય નહીં. અને પહેલાં એવું હતું કે રજસ્વલામાં બેસે, ટાઈમમાં બેસે એને પેલા દીકરીને પરણાવી દે, કારણ કે બાપ પછી દીકરીનું મોઢું જોવે નહીં. એટલે બધી ગોપીનું નક્કી થઈ ગયું. હવે ગામમાં એની 2-3 બેનપણીઓ નાણાં આવ્યા. એટલે પહેલાંના જમાનામાં એવો રિવાજ હતો કે લગ્ન થાય ને પછી આણું કરે ને એટલે જેવો સંબંધ હોય ને એવો વ્યવહાર ત્યાં કરવા જાય. કોઈ સાડી દેવા જાય, કોઈ વાસણ દેવા જાય, કોઈ દાગીનો દેવા જાય, કોઈ રોકડું દેવા જાય. એટલે સાંજ પડે એટલે ઓલી ગોપીના માં હોય ને એ કે બીટિયા તું જલ ભર ક્યાં દેખ, વા ગોપી કે સાસરીમાં મોકલવાની છે તો વ્યવહાર કરી આવું. મોતીનું લઈ જાય. હવે આનાય લગ્ન થઈ ગયા હતા. ક્યાં થયા હતા? ગોકુળમાં. પછી આવીને ઓલા એના માં કે સાસરીવાળા આવવાના છે ને, આટલા જણા આવવાના છે ને, આટલા દી રોકાવાના છે ને, એટલે આપણા ઘરેથી એને બધી થોડી વ્યવસ્થા કરવાની છે, આપણે નજીકના સગા. ઓલી મનમાં ક્યાં બધાના આણા થાય, તો હું તો જેના માટે ગોકુળમાં પરણી છું તો મારો ગોરધન મને તેડી ન જાય. હવે પહેલાંના જમાનામાં એવું, અત્યારે તો એમ કે મમ્મી મારે હવે સાસરે અઠવાડિયું જવું પડશે. મમ્મી કે સારું ભાઈ. પહેલાં તો માં કહેતી તેડવા આવવાના, સમાચાર મા બાપને આવતા. એટલે રાતના પાછા એના બાઈ વાત કરે એના બાપાને
હવે વરસ 2 વરસ પછી આપણે આણું કરીએ હોય કે તૈયારી કરીએ. ઓલી કે ર લગ્ન ગોકુળમાં તો મેં ઓલા કાનુડા માટે કર્યા છે. મારો ગોરધન કોણ છે ને, એને હું ધંધો છે ને, મારા સાસુ સસરા કોણ છે ને, ક્યાં ઘર આવ્યું ને, મને કાંઈ રસ નથી. મારી કાકાની દીકરી ગોકુળમાં પરણી અને આવીને કાનોડાની વાતો કરે ને, મુખારબેનની કરે ને, એના મધુર મધુર હાસ્યની વાતો કરે ને, એની લીલાની વાતો કરે ને, એની ચોરીની વાતો કરે ને, એના સ્વરૂપની વાતો કરે ને, એની પાછળ આવે એની વાતો કરે ને, એની પાછળ મારી બેને ઘેલી. એ કે કોઈ જીજાજીની વાત જ ન કરે, કાનોડાની જ વાત કરે. તો માગવું આવ્યું તો તરત હા પાડી દીધી. અને હજી 2 વરસ 2 વરસ નો રહેવાય હોય. એ કે હવે ચતુર એટલે બેન આવી. એ કે હવે તારે ક્યારે આવું છે? એ કે હજી તો ઘરમાં વાતો થાય છે 2 વરસ પછી. કે તારું આનું 2 વરસ પછી કરશે? એ કે તું કે ને વહેલું કરી દે. એટલે બેન કે છે આણા આણા સુરે કરો છો બેની, આણા જેવડા થાવ, આણા મોકલ ને મોરાર. જો પરણી છે ગોરધન, પણ ક્યાં પરણી છે? ગોકુળમાં. તો એના વર્ણન નથી કહેતી. આણા મોકલ ને મોરાર. મોરાર એટલે ઠાકોરજી, મોરલીવાળો. એની બેનને કહે છે આપણે 2 બેનું તો ખરી, પણ સૈયર એ ખરી ને. એ કે પહેલાં સૈયર બેના, પછી બેનું. એ કે તારું આણું તો કરી દીધું તું વહેલું કા? એ કે મારા સાસુની તબિયત નહોતી સારી રહેતી ને, તો એ લોકોએ કેવડાવ્યું. એટલે આપણા ઘરના તો બધા હોજા ને, હોજા એટલે હારા. એટલે મારા બાપાએ કીધું કે આણાનું બધું પછી મોકલશું, અત્યારે તમે તમારે 5 જોડી કપડાં કરી અને મોકલી દઈએ છીએ. એ કે બેન મારે એવું ન કરે. એ કે નકટી આવું બોલાય? શરમ નથી આવતી? આ કાકી કાકા સાંભળે તો કેવું લાગે? એ કે બેન હમણાં તે કીધું તું મારી સૈયર છો, મારી બેનપણી છે. એ કે તે તારા ગોરધનને જોયો નથી, ખાલી લાજ કાઢીને પૈણી છે, તોય તારે આટલું બધું મનમાં કે તે ઓલા કાનુડાની વાતું કરસ ને આખો દિવસ. મારે એના માટે ગોકુળ પૈણી છું. ગોરધન તો સમજ્યા મારા ભાઈ, પણ વ્યક્ત ન કર્યું. એ કે બેન એવું નહીં, મારી ખાસ બેનપણી તું, મારી બેન તું, તું વહી જાસનું પણ નથી ગમતું. એટલે મારે તો તારા માટે થઈને ગોકુળ આવું જ. હવે તું નક્કી કરીને જા. મનમાં કે ઘા બરાબર માર્યો છે. ઓલી કે તું આવતો મને સારું રે, ગોકુળમાં હારે કોણ? તું આવતો આપણે 2 બેનું તો ખરી નહીં. કે તો એ કે જઈને તું મારી સાસુને વાત કર. એ કે અહીંયા તૈયારી છે? કે તારી ક્યાં તૈયારી હતી? પછી બધું લઈને આવ્યા ને, ગાડા ભરીને અમે આવ્યા હતા ને. એ કે હા. ત્યાં કાકી કાકા આવ્યા, પગે લાગી, બટા આવી, બધા હારા આમ તેમ. એ કે હા. એ કે આના સાસરે કેવું છે બધું? એ કે બધું સારું છે, પણ એને સાસુની તબિયત નથી સારી રહેતી, એટલે કદાચ કેવડાવે તમને. એ કે મોકલવા માટે. એ કે આપણી તૈયારી જ છે. આપણે જણસ બધી, જણસ એટલે બધા દાગીના હોય ને એને જણસ કહેવાય છે. આપણે જણસ તૈયાર છે, કપડાં વાસણ બધું. હવે એનો દાગીનો એ કે કરાવવો છે. એ કે કરાવી લ્યો ને કાકા, ઓચિંતાનું મોકલવાનું થાય તો. એને બાકી કાંઈ વાંધો નહીં, મારો પડ્યો દઈ દઈશ. આમે માર તો એક ને એક છે, પછી બધું એનું જ છે ને. ઓલી મનમાં રાજી થાય કે લાગી દોડી બાદશાહ, તીર બરાબર નિશાને પહે. હવે બહાર મૂકવા ગઈ.
એ કે મેં તો ખોટું કીધું તાર સાસુને, પછી ત્યાં ભોંઠા પડવા જેવું ને. એ કે જઈને તું તારી રીતના કરજે ને. ઓલી તો આવી. હવે બધી ગોપીઓને ઠાકોરજી સિવાય સેમાય રસ નહીં, ગોળધનમાંય નહીં, સાસુમાંય નહીં, એટલે ઠાકોરજી મળ્યા. એ કે ઓલી ગોપીને આવી રીતે છે. હવે એને સાસરીમાં કેવું કેવી રીતે કે તેડા હોય. એ કે તું ચિંતા કરમાં. ઠાકોરજી આવ્યા સાંજે, બજાર ઘસતા હતા એને સાસુ. કાકી આવું કે? ઓ આવ આવ બટ આવ. ક્યાં ગયો? એ કે મારા ભાઈબંધ. એ કે તો પાણી વાળવા જાય ને અત્યારે ખેતરમાં. તે કાકી હોય તો ન અવાય બટા? એ કે અવાય ને. કાકી કેમ ઢીલું બોલો, તબિયત નહીં સારી? અરે એ કે સારું છે, પણ આને પરણાવ્યો ત્યારનું એમ થાય. તો કે વહુને લાવી દો ને. એ કે પણ સામેવાળા એ પાછ તૈયાર હોવા જોઈએ ને. અને હજી વહુ નાની ને. એ કે આપણા ઘરે આવે તો બધું મોટી થઈ જાય. એ કે કામકાજ. એ કે આવે તો તમે કેટલા હોશિયાર છો, તમને બધું આવડે ને એવું હજી ખડે ધડે છો. વહેલું બોલાવો, આપણા ઘરની રીત પ્રમાણે શીખવાડી દો. પછી આ ઊભા થઈને મને પાણી દેવું ને વળી આ જાવું. હવે આ ઉંમરે કાકી શું કામ આવું કરો છો? આણાને કેવડાવી દો. એ કે હવે કોની ભેગું કેવડાવવું? આ તો એની બેન તો જોઈ એવી. એ ચિંતા કરો માં, એ વ્યવસ્થા હોય. એ કે હા તો કેવડાવી દે. એ કે ક્યારે જશો? તો કે તાર કાકાને પૂછ. એ કાકા તમને પૂછ્યા વિના પાણી પીએ છે? કાકા કે તમે જ્યારે કહો ત્યારે તૈયાર. પેલા ગોળધનનું કાંઈ નહોતું આવતું.